શિક્ષણના નામે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે ત્યારે 150 કરોડના કૌભાંડમાં સીબીઆઈના દેશવ્યાપી દરોડા છે। સીબીઆઈના 40 કરતાં વધુ મેડિકલ કોલેજમાં દરોડા પાડવામાં આવ્યા। લાંચ લઈને મેડિકલ કોલેજને મંજૂરી આપવાનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને તપાસ કરાઈ રહી છે। 150 કરોડથી વધુનું કૌભાંડ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે। કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પણ હવે વિવાદમાં આવી ગઈ છે। કોલેજના ભક્ત વત્સલ દાસ સહિત 36 સામે ગુનો દાખલ કરાયો છે। ફરિયાદમાં કલોલ કોલેજના સંચાલક સ્વામી ભક્ત વત્સલ દાસનું નામ લાંચ લઈ મેડિકલ કોલેજને મંજૂરી આપવાનો ગુનો દાખલ છે। સીબીઆઈ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે। જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગરના કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં જે કોલેજ ચાલે છે એમાં પણ નામ હોય એવા ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ફરિયાદની અંદર આ સ્વામિનારાયણ યુનિવર્સિટીના ભક્ત વત્સલદાસ સ્વામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં કુલ 36 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ભારત સરકાર વિભાગ કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। આ યુનિવર્સિટી અને કોલેજોના રોલ એ છે કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દર્દીઓ ન હોવા છતાં ખોટી રીતે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી પૈસા આપી અને યુનિવર્સિટી અથવા તો કોલેજની મંજૂરી મેડિકલ કોલેજની મંજૂરીઓ મેળવી હોય એ પ્રકારની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે ફરિયાદમાં 36 નંબરની જે નામ છે એ ભક્ત વત્સલદાસ સ્વામીનો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ એ જ કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીની અંદર આ કોલેજ મેડિકલ કોલેજ ચાલે છે કે જેમાં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને સાથે પૂરતા દર્દીઓ પણ ન હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને પૂરતી વ્યવસ્થા છે એ પ્રકારનું બતાવી અને મેડિકલ કોલેજની મંજૂરી લેવામાં આવી છે એ પ્રકારનો ફરિયાદની અંદર ઉલ્લેખ છે। સીબીઆઈએ અલગ અલગ 2 ફરિયાદો નોંધી છે, એની અંદર આ એક ફરિયાદની અંદર આનો ઉલ્લેખ છે, જેમાં આ ભક્ત વત્સલદાસ સ્વામી સહિત 36 જેટલા લોકોનો સમાવેશ થાય છે કે ખોટી રીતે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાઓ ન હોવા છતાં પૈસા આપી અને મેડિકલ કોલેજની મંજૂરી લેવામાં આવી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, કલોલ।